સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર અને વઢવાણમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। રામપરા, ટીંબા, વાઘેલા, માળોદમાં માવઠું સામે આવ્યું છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ માવઠું સામે આવ્યું છે। કમોસમી વરસાદથી લોકોને ગરમીથી રાહત ચોક્કસથી મળી છે। માવઠાના મારથી ખેડૂતો ચિંતિત થયા છે। ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। જિલ્લાના વઢવાણમાં કરા સાથે વરસાદ પડ્યા। બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો। ઉનાળુ પાકમાં તલ, બાજરી સહિતના પાકને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। ડાંગથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। આહવા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે ખેતીમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ સતત 3 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। સતત 3 દિવસથી જે કમોસમી વરસાદ છે, કમોસમી વરસાદ વરસી રહ્યો છે। જ્યારે વાત કરીએ તો આજે આહવા, વઘઈ, સામગાન સહિત જે અનેક વિસ્તાર આવ્યા છે, અનેક વિસ્તારની અંદર જે વરસાદ છે એ કમોસમી વરસાદ શરૂ થયો છે। આપને સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે વરસાદ છે, વરસાદ વરસી રહ્યો છે। કશેક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તો કશેક પવનના સુસવાટા સાથે પણ જે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે ખેડૂતો આવ્યા છે, ખેડૂતોમાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે। કારણ કે જે ખેડૂતોએ પાક કર્યો છે એ પાક નિષ્ફળ થવાની બીક સતાવી રહી છે। ત્યારે વહેલી સવારથી જ વાદળ થયા વાતાવરણ વચ્ચે જે વરસાદ શરૂ થયો છે, વરસાદને લઈને ખેડૂતોમાં સતત ને સતત ચિંતા વધી રહી છે। નિશાંત મહાકાળ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ। ડાંગમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે। વૈશાખમાં વંટોળ્યો વરસાદ ઠેર ઠેર જાણે તબાહી મચાવતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। બાદ વાત કરીએ અમરેલીથી। અમરેલીના બાબરામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે સમાચાર વરસાદને લઈને આવી રહ્યા છે। અમરેલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદ સાથે જે પવન ફૂંકાઈ રહ્યું છે, વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ અને આ પવન અને વરસાદમાં વ્હીકલ ચલાવવું પણ મુશ્કેલી ભર્યું, બહાર ઉભા રહેવું પણ મુશ્કેલી ભર્યું બની જાય તે પ્રકારની પરિસ્થિતિ અમરેલીથી સામે આવી છે। જોઈ શકાય છે કેવો પવન ફૂંકાઈ રહ્યું છે અને આ પવનની સાથે વરસાદનું આગમન થયું છે। આસપાસના વૃક્ષો પણ હાલક ડોલક થઈ રહ્યા છે। વીજળીના કડાકા ભડાકા સંભળાઈ રહ્યા છે અને તેની સાથે અમરેલીમાં જે વરસાદનું આગમન થયું છે, આ વરસાદ જાણે લાંબુ સમય સુધી ચાલે તે પ્રકારની પરિસ્થિતિ, કારણ કે આખું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ચૂક્યું છે। વધુ વિગત મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા રાજન જોડાઈ ચૂક્યા છે। રાજન, જે રીતે અમરેલીમાં પરિસ્થિતિ, આ તસવીરો આવી છે, પવન ભયંકર ફૂંકાઈ રહ્યો છે અમરેલીમાં। જી રાજન। બપોર બાદ ફરી એક વખત અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને જે 2 દિવસ અગાઉ જે રીતે જે પેટર્નથી વરસાદ ખાબક્યો હતો એ જ રીતે ફરી એકવાર વરસાદી એન્ટ્રી મારી છે। અમરેલી જિલ્લાના અમરેલી તાલુકો અને બાબરા તાલુકો, આ 2 વિસ્તારમાં અત્યારે વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે। બાબરામાં લગભગ 1 કલાક સુધી સારો એવો વરસાદ, એક વીજળી પડવાની ઘટના પણ સામે આવી છે, જેમાં એક મહિલાને ઈજા પહોંચી છે, જેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે। બીજી તરફ અમરેલી તાલુકાની જો વાત કરવામાં આવે તો રંગપુર, નાના ભંડારિયા અને વડેરા સહિતના ગામોમાં પણ કરા સાથે વરસાદ પડી રહ્યોના સમાચારો મળી રહ્યા છે। હેતવી, આ વરસાદના કારણે જે ઉનાળુ તલ છે તેને સૌથી વધુ નુકસાન માનવામાં આવી રહ્યું છે। જોકે રાહતની વાત એ છે કે હજુ સુધી ધારી પંથકમાં વરસાદ ન હોવાના કારણે કેરીના પાકને મોટું નુકસાન થવાની સંભાવનાઓ જે હતી એ હતી। બિલકુલ રાજન, જે રીતનો અત્યારેનો માહોલ જોવા મળી રહ્યો છે અને પવન જે રીતે ફૂંકાઈ રહ્યું છે, સૌથી મહત્વની વાત છે કે લોકોમાં હવે બીમારીનો ડર પેસ્યો છે। બિલકુલ હેતવી, કારણ કે આ કમોસમી જે વરસાદ છે તેના કારણે લોકોમાં બીમારી પણ થવાની છે અને બીજી તરફ જોવા જઈએ તો આ પવન અને વરસાદ છે તેના કારણે ખેતીમાં પણ નુકસાન અત્યારે હાલ સામે આવી રહ્યું છે। હેતવી, રાજન, આભાર માહિતી બદલ। હવે સૌથી મહત્વના સમાચાર આપણે બતાવી રહ્યા છે। 18 જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે। 7 વાગ્યા સુધીમાં એ 18 જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। 18 જિલ્લામાં સમાવેશ થાય છે તાપી, નર્મદા, ડાંગ,
કચ્છ, બનાસકાંઠા, મહેસાણા તો અમદાવાદ અને ગાંધીનગરનો પણ તેમાં સમાવેશ થાય છે. અરવલ્લીમાં પણ આગાહી કરાઈ છે. બોટાદ, સુરેન્દ્રનગર અને ભાવનગર સાથે જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ માટે પણ આગાહી છે. 7 વાગ્યા સુધીમાં આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. આગળ વધીએ. ગીર સોમનાથ જેવી જ ઘટના સુરતથી હવે સામે આવી રહી છે. બળજબરીથી સગીરને સાધુ બનાવવાનો આરોપ છે. સુરતમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય પર આક્ષેપ કરવામાં આવ્યો છે. સુરતમાં 17 વર્ષના સગીરને સાધુ બનાવવાનો આક્ષેપ કરાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાય પર સગીરના પિતાનો આરોપ છે. 14 એપ્રિલ 2024ના રોજ સુરતના સરથાણા પોલીસમાં ગુમ થયાની પિતાએ ફરિયાદ લખાવી હતી. પિતાનું કહેવું છે કે દીકરાને લેવા જાય છે તો તેઓ આપતા નથી. પુત્રનું બ્રેઇન વોશ કરી દીધાનો પિતાનો આક્ષેપ છે. વર્ષ પહેલા પુત્રનો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંપર્ક થયો. પુત્રને ગરડા, ખોપાળા, બાબરા અને ત્યાંથી સુરત લાવવામાં આવ્યો. પિતાની માંગ છે કે મારો પુત્ર મને પાછું આપવામાં આવે. એકના એક સગીર પુત્રની માતા નથી. સરથાણા પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો. જો કે સાધુ બની ગયેલો કિશોર સ્વજનો સાથે પરત ફરવા તૈયાર નથી. આ મામલે સાધુને સવાલ કરતા તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. મારે કઈ વાત કરતા જ નહીં. હું કઈ કહેવા માંગતો જ નથી. કશું જ નહીં આવે. મારે તમારે શું વાત કરવાની? મારે પણ તમે તમારો છોકરો લઈ જાવ ને. મારે કઈ વાત કરવાની? તમારો છોકરો લઈ જાવ તમે. મારે કઈ નથી કહેવાનું. મારે કઈ વાત કર. વાત કરીએ વડોદરાથી તો કોર્પોરેટર આશિષ જોશીની દાદાગીરી સામે આવી છે. સ્ટેન્ડિંગ ચેરમેનના ડ્રાઈવરને લાફો માર્યો હોવાની ઘટના છે. વોર્ડની સમસ્યાની રજૂઆત કરતા તેઓએ લાફો માર્યો. આશિષ જોશીએ ડ્રાઈવરને ધમકી આપી. આશિષ જોશી ધમકી આપતા કેમેરામાં કેદ પણ થયા છે. એનો મતલબ એ જ કે તમારા વડવાળાને તમારે તમને કશું કહી બી નહીં, તમે ઠાકોરમાં જીવડાવી દો. પણ સાહેબ મને હું એ વોર્ડ નો છું. 15 નંબર વોર્ડ જ છે મારો. કાઉન્સિલે મને લાફો મારી દીધો કારણ કે મેં એમને રજૂઆત કરી કે અમારી સામે ભાઈ તળા છે, એમાં કચરો બહુ ભરાઈ ગયેલો છે. કચરાની અંદર દર ચોમાસે એ કચરો બધો પાણી ભરાય એટલે ઉભરાઈને બહાર આવીને અમારા ઘરો સુધી આવે છે. અમારે સામે મેદાન છે, એમાં પુષ્કળ કચરો છે. એ કચરો થોડા દિવસ પહેલા પવન આવ્યો તો બધો ઉડીને અમારી સોસાયટીઓમાં ગરી ગયો, અમારા ઘરોમાં ગરી ગયો. એટલે અમે રજૂઆત કરવા ગયા તો એમને દાદાગીરી કરીને મને થાપો મારી દીધો. અમારી પર ખોટા આરોપો મૂકવાનું શરૂ કરતા મારે પૂછવું પડ્યું કે આ કોણ વ્યક્તિ છે. ત્યારે ખબર પડી કે આ ચેરમેનશ્રીનો ડ્રાઈવર છે. ત્યારે મેં એને સમજાવ્યો કે ભાઈ તું તારા રોલમાં રહે, તારી જે જવાબદારી છે એ ડ્રાઈવરની છે, તું તારી જગ્યાએ જતો રહે. છતાં પણ પાયા વિહોણા આક્ષેપ, ખોટી રીતના આક્ષેપો, અપશબ્દો બોલવાનું ચાલુ રાખતા મારે એને સમજાવ્યો છતાં પણ ન માનતા